જ્યારે 2017માં લવની ભવ્ય આવી હતી ને ત્યારે હું આદિત્ય પર ખૂબ જ ગુસ્સો કરતો હતો. કારણ કે મને એવું હતું કે સાગર અને અંતરા બંને એક થવા જોઈએ અને આ વ્યક્તિ એમની વચ્ચે આવે છે અને એની પર મને ખૂબ જ ગુસ્સો આવતો હતો. અને છેલ્લે મૂવીની આ એન્ડિંગમાં જ્યારે સાગર અને અંતરા બંને એક થઈ ગયા ત્યારે હું આદિત્ય પર ખૂબ જ હસ્યો હતો. કારણ કે મને એવું હતું કે જ્યારે સંસાર બે પ્રેમ કરનારને મિલાવવા માંગે છે તું ભાઈ કેમ વચ્ચે આવે છે. મારા દિમાગમાં એક જ ચાલતું, મારા મગજમાં એક જ ચાલતું કે આ વ્યક્તિ કેમ વચ્ચે આવે છે. અને થોડા વર્ષો પછી મને સમજમાં આવ્યું કે સાચો પ્રેમ તો આદિત્ય કર્યો હતો ને, કારણ કે એની જોડે એનો પ્રેમ હતો, એનો જે જ્યાંથી પ્યાર કરનારો વ્યક્તિ હતી એ હતી, તો પણ છતાં એને એના પ્રેમ માટે એના પ્રેમને જતો કર્યો. અને મૂળમાં પણ આદિત્યનો ડાયલોગ હતો ને કે હું મારા પ્રેમને ખુશ જોવા માંગુ ભલે મારી સાથે ના હોય. તો બસ એક જ વાત કરી કે તમે તમારા પ્રેમને ખુશ જોવા માંગતો હોય તો એને જતો બી કરવો પડે કોઈક વાર.